શહીદ વીર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। વડોદરા કોંગ્રેસ દ્વારા આજરોજ શહીદ વીર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। वीर भगत सिंह अमर रहो, अमर रहो, वीर भगत सिंह अमर रहो, अमर रहो। આજે શહીદ દિવસ વીર ભગતસિંહ સુખદેવ રાજગુરુ આ યુવાનો આ દેશની આઝાદી માટે ફાંસી પર ચડ્યા હતા અને આ ક્રાંતિકારી યુવાનોના આજે વડોદરા શહેર કોંગ્રેસ પરિવારના તમામ સભ્યો અહીંયા પુષ્પાંજલિ કરવા આવ્યા છે અને અમે સતત નમન કરવા આવ્યા છે। આપણે જાણીએ છીએ કે આ દેશમાં જ્યારે અંગ્રેજો આ દેશમાં જે આપણા ભારત દેશના નાગરિકોનું શોષણ કરતા હતા, આખા દેશને જ્યારે ગુલામ બનાવી દીધો હતો, ત્યારે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં જે લડાઈની શરૂઆત થઈ અને એમાં એ સમયના જે યુવાન ક્રાંતિકારીઓ હતા એવા શહીદ ભગતસિંહ સુખદેવ રાજગુરુ, જેમને પોતાના દેશ માટે આઝાદી અપાવવા માટે બલિદાન આપ્યું, ત્યાગ આપ્યું, આજે અમને સતત નમન કરીએ છીએ અને ખાસ કરીને દેશના યુવાનોને, શહેરના યુવાનોને બધાને અપીલ પણ કરીએ કે આ દેશનો સાચો ઇતિહાસ આપણે જાણવાની જરૂર પણ છે। કારણ કે આ શહીદ ભગતસિંહ સુખદેવ રાજગુરુ એ જે તે સમયે લાલા લજપતરાયની સાથે પણ જોડાયેલા હતા, મહાત્મા ગાંધીના વિચારો સાથે પણ જોડાયેલા હતા અને એવા શહીદ ભગતસિંહ આજે એની સાથે સાથે આપણા ભારત દેશની બોર્ડર પર પણ જે જવાનો શહીદ થાય છે એમને પણ આજે યાદ કરીને નમન કરીએ।